નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં। હું છું લુબના ખાન। ડોક્ટર બનવું એ દરેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે, જેના માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ દિવસ રાત મહેનત કરતા હોય છે। પરંતુ મેડિકલ સીટના અભાવને કારણે ઘણીવાર આ સપના અધૂરા રહી જાય છે, અને ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિદેશમાં કઈ રીતે અભ્યાસ કરવું તે માટે તેમના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે। જો આપે પણ ઘણા બધા પ્રશ્નો લઈને ઘણા બધા મેડિકલના સેમિનાર અટેન્ડ કર્યા હોય તો અમારું આજનો જે કાર્યક્રમ છે તે આપના સવાલોના ઉત્તર આપશે। આજની અમારી વિશેષ રજૂઆતમાં આપના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આજે હું આપને રૂબરૂ કરાવીશ શ્રી મેડિકલ એજ્યુકેશનના ફાઉન્ડર ડોક્ટર જય પરમારની સાથે, જે UCLA ની ડિગ્રી ધરાવે છે કે જે USA થી છે, અને તે છેલ્લા 7 વર્ષથી ફોરેન એજ્યુકેશન અંગે ખાસ કરીને મેડિકલને લગતા સચોટ માર્ગદર્શન પણ પૂરું પાડી રહ્યા છે। हमारे वच्चे बीजा गेस्ट छे डॉक्टर कृष्णासिंह वागड़िया के जेओ श्री मेडिकल एज्युकेशन सर्विसना मैनेजिंग डायरेक्टर छे, साथे ज अमदावादनी ख्यातना मल्टी स्पेशियालिटी अने सुपर स्पेशियालिटी होस्पिटल साथे संकळाયેલા છે, જેમની રેડિયન્સ હોસ્પિટલમાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા પણ આપી રહ્યા છે। તેઓ સ્ટેટ બીજેપી ડોક્ટર સેલ એક્ઝિક્યુટિવ મેમ્બર છે, તેમજ અમદાવાદ મેડિકલ ઓફિસર યુનિયન પ્રેસિડેન્ટ પણ છે। ડોક્ટર જય, ડોક્ટર कृष्णासिंह અને ઋતુલ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા હું પ્રશ્ન પૂછવા માંગીશ ડોક્ટર જય આપને, જે પ્રકારથી ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, વાલીઓ હોય છે, તે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે અબ્રોડમાં ક્યાં જવું, કઈ યુનિવર્સિટી પસંદ કરવી અને કઈ રીતે અભ્યાસની જે તમામ વાતો છે તે આગળ વધારવી અને પ્રોસિજર કરવી, તેના માટે શું કરવું જોઈએ અને કેવી પસંદગી કરવી જોઈએ? જે ચોક્કસથી હું તમને માહિતી આપીશ। જ્યારે પેરેન્ટ્સ અમારી પાસે આવતા હોય છે સ્ટુડન્ટના એડમિશનને લઈને, ત્યારે એકદમ કોરી સ્લેટ જેવા હોય કે અમારે કયા કન્ટ્રીમાં જવું જોઈએ, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ, એના માટે ઘણા બધા ક્વેશ્ચન એના મગજમાં હોય છે। સાથે સાથે આસપાસ રહેલા વાતાવરણ અને આસપાસ રહેલી માહિતી એકત્ર કરીને બહુ જ કન્ફ્યુઝનમાં હોય છે, અને એ કન્ફ્યુઝન દૂર કરવા માટે પહેલાં તો અમે છોકરાઓનું કાઉન્સિલિંગ કરતા હોય છે। કાઉન્સિલિંગ દરમિયાન અમને ખબર પડે છે કે છોકરાની યોગ્યતા કેટલી છે, એનો એપ્ટિટ્યૂડ લેવલ અમને ખ્યાલ આવે છે કે ખરેખર આ છોકરાઓએ MBBS માટે આગળ વધવું જોઈએ કે નહીં। અને ગવર્મેન્ટે પણ જે રૂલ્સ જે નક્કી કર્યા છે કે નીટમાં જે સ્કોર એક હોવો જોઈએ, એ સ્કોર તમારો પૂરતો હોય તો જ તમે MBBS માટે આગળ જઈ શકો છો। તો આ એક પદ્ધતિ અને પદ્ધતિસર અને પ્રોસેસ છે કે જેના દ્વારા અમે સ્ટુડન્ટને સમજાવતા હોઈએ છીએ કે તમારે કઈ યુનિવર્સિટી કે કઈ કન્ટ્રીમાં તમારે આગળ વધવું જોઈએ। અને કાઉન્સિલિંગ દરમિયાન જ અમે એ લોકોને એક ગાઈડન્સ પૂરું પાડતા હોઈએ છીએ કે તમારા સ્કોર પ્રમાણે તમારે કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ। ઘણા લોકો બજેટ પ્રમાણે કન્ટ્રી સિલેક્ટ કરતા હોય છે, પણ કન્ટ્રી સિલેક્ટ કરવાની જગ્યાએ તમારો સ્કોર સારો હોય તો તમારે કોઈ એવી કન્ટ્રી છે કે જ્યાં બધા લોકો જતા નથી, પણ એ યુનિવર્સિટી તમારા માટે ખૂબ જ સારી હોઈ શકે છે, તો તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ। અને આ માટે આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટ પાસે કોઈ એવી ગાઈડલાઈન નથી કે એવા કોઈ ડેટા નથી કે યુનિવર્સિટીનો રેન્ક ઇન્ડિયા માટે જતા સ્ટુડન્ટ માટે કેવો હોવો જોઈએ, અથવા ઇન્ડિયામાંથી જતા સ્ટુડન્ટે કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ। આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયામાંથી ફોરેનની અંદર 1.5 લાખથી પણ વધારે સ્ટુડન્ટ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે આ બધા સ્ટુડન્ટ ધીમે ધીમે ત્યાંથી બેચ બહાર પડતી જાય છે, અહીંયા સ્ટુડન્ટ આવી રહ્યા છે, MDનો અભ્યાસક્રમ માટે એ લોકો એક્ઝામ આપી રહ્યા છે, અને પછી જ આપણે એના પરિણામની ખબર પડી રહી છે। એવું કહેવાય છે કે જ્યાં સુધી એ પરિણામ આપને ખબર ના પડે, રિઝલ્ટ આપને ખબર ના પડે, ત્યાં સુધી આપણે નક્કી નથી કરી શકતા કે આ યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ યુનિવર્સિટીનું કેવી છે, કન્ટ્રી કેવો છે। પણ હા, ચોક્કસથી તમે એ બાબત ઉપર ધ્યાન આપી શકો છો કે કઈ બાબત છે કે જેનું મારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલાં કે યુનિવર્સિટી સિલેક્ટ કરતા પહેલાં। જેમ કે તમે કોઈ કન્ટ્રી સિલેક્ટ કરી રહ્યા છો તો કોઈ યુનિવર્સિટી સિલેક્ટ કરી રહ્યા છો, તો એનું આસપાસનું જે એટમોસ્ફિયર છે ત્યાં કેવું છે, એ શેના ઉપર તમે ડિસાઇડ કરી શકો છો કે જેમ કે ડિઝીઝ કન્ડિશન ઇન્ડિયામાં છે એવી ડિઝીઝ કન્ડિશન જો તમને ફોરેનમાં જોવા મળે તો જ્યારે તમે ઇન્ડિયામાં પાછા આવો છો તો તમારા માટે બહુ સહેલું પડી જતું હોય છે કે તમે એ ડિઝીઝ તમે ભણીને આવ્યા છો, પ્રેક્ટિકલ શીખીને આવ્યા છો। સેકન્ડ કે એ ત્યાં તમે સ્ટડી કરી રહ્યા છો, સ્ટડી દરમિયાન જ્યારે ઇન્ટર્નશીપની અંદર નંબર ઓફ કેસીસ તમારા વધારે છે, એટલે કે પોપ્યુલેશન ત્યાંની જો વધારે હોય એ કન્ટ્રીની, તો એ પોપ્યુલેશન હિસાબે તમારી જે સ્કિલ છે એ ડેવલપ થતી હોય છે। થર્ડ વસ્તુ એ છે કે તમે જ્યારે કોઈ યુનિવર્સિટી સિલેક્ટ કરો છો તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ક્વોલિટી ઓફ એજ્યુકેશન, તો ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, ક્વોલિટી ઓફ એજ્યુકેશન તમને ત્યાં કેવું પ્રોવાઈડ કરવામાં આવે છે એની કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જેમ કે તમને કેડાવર જે ડેડ બોડી આપણે વાત કરી રહ્યા છે કે એ તમને ત્યાં મળે તો તમે આગળ તમારી જે પ્રેક્ટિકલ નોલેજ તમારે, જેમ કે તમારે સર્જરીમાં તમારે જવું છે, તમારે સુપર સ્પેશિયલાઇઝેશન કરવું છે, તો તમને એ ખબર પડશે કે તમારે પ્રેક્ટિકલ કઈ રીતના તમે એ વસ્તુ હેન્ડલ કરી શકશો। ડિજિટલ ઉપર તમને આઈડિયા નહીં આવે, કેમ કે તમે ક્યારે પણ કેડાવર ડાયસેક્ટ નહીં કર્યું હોય તો તમને માહિતી નથી મળતી પૂરતી ડિજિટલમાં। બીજી વસ્તુ તમે ત્યાં તમને નંબર ઓફ કેસીસ કેવા છે, જે આગળ વાત કરી એ પ્રમાણે પોપ્યુલેશન વધારે હોય કોઈ કન્ટ્રીની તો તમને નંબર ઓફ કેસીસ તમને જોવા
તમારે જોવાથી તમારા નોલેજની અંદર પણ એટલો જ વધારો થતો જોવા મળે છે. ત્યાંની ફેકલ્ટીઝ એટલે તમને જે એજ્યુકેશન પ્રોવાઈડ કરતી જે ફેકલ્ટીઝ જે પ્રોફેસર્સ છે એ પ્રોફેસરની ડિગ્રી ક્વોલિફિકેશન કેવા છે, ક્વોલિફિકેશન પણ બહુ જ મહત્ત્વના છે. કેમ કે MBBS છે એ બેઝિક સ્ટડી છે. એ તમારે આગળ PG કરો છો, જ્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન MS સર્જન બનો છો, સર્જન પછી પ્લાસ્ટિક સર્જન કે તમે વાસ્ક્યુલર સર્જન બની રહ્યા છો, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન બની રહ્યા છો, બેઝિક MBBS છે. લોકો MBBSમાં જ અટકેલા છે અને લોકો ખાલી એક સ્કોર ઉપર અટકેલા છે કે કેટલા લોકો તમારા MCAમાં પાસ થયા છે. MCAમાં પાસ થવું એ હવે આજકાલ એટલી બધી બહુ મોટો ક્વેશ્ચન નથી. લોકો MCAને ખબર નહીં એટલું મહત્વ કેમ આપી રહ્યા છે. કેમ કે જો છોકરો MCAમાં પાસ નથી થતા તો પછી એને MCAમાં આગળ વધવાની મતલબ કે ત્યાંથી અહીંયા આવ્યા પછી MCA પાસ નથી કરી શકતા તો એને આગળ કંઈ સ્ટડી કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે એક સિમ્પલ બેઝિક વસ્તુ છે જે તો બધાએ ક્લિયર કરવાની જ છે. હવે જે નેક્સ્ટ કરીને એક્ઝામ આવી રહી છે એના માટેની મેથડ કઈ હોવી જોઈએ એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ઘણા બધા કન્ટ્રી એવા છે કે એ યુએસએની જે મેથડ છે એને એડોપ્ટ નથી કરી રહ્યા ને ઘણા કન્ટ્રી એવા છે કે જ્યાં યુએસએની મેથડથી સ્ટડી કરવામાં આવે છે. ઇન્ડિયા પણ ધીમે ધીમે યુએસએની દરેક મેથડ ભણાવવાનીથી માંડીને ઇવન અમે પ્રેક્ટિકલમાં પણ જોઈ રહ્યા છે. કોઈ હોસ્પિટલમાં તમે જશો તો હોસ્પિટલમાં હાર્ટ માટેની કોઈ પણ સર્જરી થતી હશે, કિડની માટેની કોઈ સર્જરી થતી હશે, ગાયનેકની કોઈ વસ્તુ હશે તો દરેકની ગાઈડલાઈન યુએસએ બેઝ છે. તો તમે યુએસએ જે મેથડથી તમને સ્ટડી કરાવી રહ્યું છે તો એ મેથડથી સ્ટડી કરાવતા કન્ટ્રીની અંદર તમે જો સ્ટડી કરશો તો તમારા માટે બહુ જ ફાયદાકારક નીવડશે. સાથે સાથે જે તમે ત્યાં સ્ટડી કરવા માટે જાઓ છો તો સ્ટડી કરતી વખતે તમારી આસપાસ રહેલા લોકો એનું ખૂબ જ મહત્વ છે. એની કાઇન્ડનેસ, એ લોકો તમારી સાથે કોઓર્ડિનેશન, એનું ખાસ ધ્યાન એટલા માટે તમને દોરવા માગું છું કેમ કે ત્યાં તમારી ઇન્ટર્નશીપની અંદર જ્યારે તમે કોઈ પણ પેશન્ટ સાથે વાત કરતા હશો, તમારું કોન્વર્ઝેશન હશે એ તમારી અને એની લેંગ્વેજ સેમ હોવી જોઈએ. તો લેંગ્વેજ બેરિયર ના આવે એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. બીજી ઘણી બધી બાબતો છે પણ એટલી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે આ બધી વસ્તુ વગર તમે ડાયરેક્ટ કોઈ કન્ટ્રી સિલેક્ટ કરી લીધો, તમે MBBS બનીને તો આવી જશો પણ MBBS બન્યા પછી તમારે જ્યારે PGને એડમિશન લેવું છે કે તમારે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરવી છે. મેં ઘણા સ્ટુડન્ટ અહીંયા એવા જોયા છે, તમે સ્ક્રીન ઉપર જોતા હશો કે ઘણા સ્ટુડન્ટ મેં MD MS છે, કોઈ DMARD છે, બધા અત્યારે PGમાં અમારા સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે. એ અમારું રિઝલ્ટ છે અને જ્યાં સુધી તમારું રિઝલ્ટ લોકોને તમે ના બતાવો ત્યાં સુધી લોકો એના પર વિશ્વાસ નથી કરતા. તો આ લોકો એવા છે જે સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે કે જે લોકો ત્યાં સ્ટડી કરી અહીંયા MD કે MSને અત્યારે સ્ટડી કરી રહ્યા છે. તો ત્યારે જ્યારે તમે સ્ટડી કરીને આવો ત્યારે તમે તમારું બેઝિક ક્લિયર નહીં હોય, તમને આ બધી બાબતનું જો તમે ધ્યાન નહીં આપ્યું, ખાલી સ્ટડી કરીને પાછા અહીંયા આવ્યા તો તમારી કોરી સ્લેટ હશે. તમે ખાલી એક ગ્રેજ્યુએટ બની ગયા હશો પણ ડૉક્ટર બનીને તમે નહીં આવી શકો. તો આ વસ્તુનું ખૂબ જ મહત્ત્વ છે કે તમે ત્યાં ક્વોલિટી ઓફ એજ્યુકેશન તમારું કેવું છે તમારી યુનિવર્સિટી ઉપર ખૂબ જ ડિપેન્ડ્સ રહેતા હોય છે. ડોક્ટર જય, તમે આટલી સરસ માહિતી વિસ્તારપૂર્વક આપી તે બાદ જે દર્શક મિત્રો છે તેમના જે પણ ડાઉટ હશે તે ક્લિયર થઈ ગયા હશે કે તેમણે કઈ કોલેજ લેવી અને કઈ કોલેજ પસંદ કરવી. પરંતુ તમારા મંતવ્ય અનુસાર કઈ યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ? જે ચોક્કસથી હું જણાવીશ કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ. યુનિવર્સિટી અલગ અલગ કન્ટ્રીની સારામાં સારી યુનિવર્સિટીઓ છે તેમાંથી કોઈ પણ તમે એક સિલેક્ટ કરી શકો છો. અમે છોકરાઓના નીટના સ્કોર ઉપર અને એની યોગ્યતા પ્રમાણે, જેમ કે કોઈ છોકરો છે જે સ્ટડીમાં બહુ સારો છે, એનો નીટનો સ્કોર સારો છે પણ અહીંયા એડમિશન નથી મળી રહ્યું, તો હું એમને સજેસ્ટ કરીશ કે ફિલિપાઇન્સમાં તો કે એમિલિયો કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો. કોઈ છોકરાને એને કોઈ ફિલિપાઇન્સ અથવા બીજી કોઈ કન્ટ્રી સિલેક્ટ કરવી છે તો તમે યુક્રેનની અંદર જઈને તમે વિનિસિયા કોલેજ છે, ડેનીપ્રો છે, તમે લવ્યુ છે, એ સારી યુનિવર્સિટીઝ છે, તમે તે પણ સિલેક્ટ કરી શકો છો. એના સિવાય તમને એના બીજા કોઈ કન્ટ્રીમાં જવું છે જેમ કે જોર્જિયા છે કે મોલ્ડોવા છે તો એ કન્ટ્રીની અંદર પણ યુરોપિયન યુનિવર્સિટી છે, નિકોલસ યુનિવર્સિટી છે જે તમે સિલેક્ટ કરી શકો છો. પણ એ કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ એક વખત અમારી પાસે જો કાઉન્સેલિંગ કરે તો એની યોગ્યતા પ્રમાણે, એના રિઝલ્ટ, એના માર્કશીટ અને એના નીટના સ્કોર પ્રમાણે અમે એને સજેસ્ટ કરતા હોઈએ છીએ. બિલકુલ. હવે હું ડોક્ટર કૃષ્ણાસિંહને પૂછવા માંગીશ કે જ્યારે વિદ્યાર્થીઓ વિદેશ જતા રહે છે ત્યારે આકસ્મિક તકલીફ અને રૂટીનમાં પણ ઘણી બધી તકલીફો થતી હોય છે, તેમાં આપ કઈ રીતે મદદરૂપ સાબિત થાવ છો? જી, ચોક્કસથી આપને માહિતી આપીશ. આપે એવો પ્રશ્ન કર્યો કે આપના વિદ્યાર્થી વિદેશની અંદર હોય, વિદેશ એટલે યુક્રેન, ફિલિપાઇન્સ, જોર્જિયા કે બેલીઝ, તો ત્યાં કોઈ આકસ્મિક તકલીફ થાય તો આપ શું મદદ કરો? તો મદદ અમે એવી રીતના કરી શકીએ કે રૂટીન મદદ એવી થાય કે વિઝા પ્રોસેસ છે, કોઈ ટિકિટ પ્રોસેસ છે, વિઝા એક્સટેન્શન પ્રોસેસ છે. જ્યારે વિદ્યાર્થી અમારા ઇન્ડિયાથી ફોરેન જાય, ફોરેનથી પાછા ઇન્ડિયા આવતા હોય ત્યારે ટિકિટ કે ડોક્યુમેન્ટેશન કે વિઝા એક્સટેન્શનમાં પ્રોબ્લેમ હોય તો અમે એમને ચોક્કસપણે બધી જ રીતના મદદ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ, એમને ઘણીવાર કોઈ અમારા વિદ્યાર્થી યુક્રેન કે ફિલિપાઇન્સમાં હોય તો અમારા કલીગ્સ જે ઇન્ડિયન છે પણ ફિલિપાઇન્સ અને યુક્રેનમાં રહેતા હોય છે, જે અમારો બેક સપોર્ટ સ્ટાફ અમે જેને કહીએ છીએ, તો એ લોકો કોઈને હેલ્થ ઇસ્યુ થાય કોઈ સ્ટુડન્ટને તરત જ એમને ત્યાં રિસીવ કરતા હોય છે હોસ્ટેલ કે ફ્લેટ ઉપર જઈને.
એમને તરત જ ડૉક્ટરને બતાવી દે, હોસ્પિટલમાં લઈ જાય. એટલે હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય તો તરત જ ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. ઘણીવાર એવું થાય કે નોન સ્પીકિંગ ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી ના હોય અને એમાં અમારો વિદ્યાર્થી ગયો હોય તો એને પહેલું વર્ષ કે 6 મહિનામાં એવી તકલીફ પડતી હોય છે કે ઇંગ્લિશમાં ન્યાની લેંગ્વેજ શીખવી હોય કે ન્યાને લેંગ્વેજ ખબર ના પડતી હોય કે અમુક સબ્જેક્ટ એવા હોય કે જેમાં એમને તકલીફ પડતી હોય, તો એ અમને સંપર્ક કરે કે સર અમને એનાટોમી ફિઝિયોલોજીની અંદર આ વસ્તુ ખબર નથી પડતી, તો તમે એ અમને સમજાવો. તો જ્યારે પણ એમને ટાઈમ હોય ત્યારે અમે એમને વોટ્સઅપ વિડીયો કોલથી એમની યારે અમે ચર્ચામાં ઉતરતા હોઈએ છીએ. અમારી પાસે 10 એવા ડોક્ટર્સ છે કે જે MD ફિઝિશિયન છે, ઇન્ટેન્સિવિસ્ટ છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. તો અમારા સ્ટુડન્ટને જે પણ નાના મોટા પ્રશ્નો હોય અમે વિડીયો ટોકથી અમે એને કન્સલ્ટ કરતા હોઈએ છીએ, વોઇસ કોલથી કન્સલ્ટ કરતા હોઈએ છીએ અને અમે મેસેજીસથી પણ અમે એમને મદદ કરતા હોઈએ છીએ. એટલે આકસ્મિક ઘણીવાર એવું પણ બને કે ભાઈ અહીંયા ઇન્ડિયામાં રહેતા પેરેન્ટ્સની તબિયત બગડી અને એમના સ્ટુડન્ટનો સંપર્ક ના થતો હોય કે સ્ટુડન્ટને તાત્કાલિક ધોરણે અહીંયા એર ટિકિટ કરવાની હોય તો એ પણ અમે એમને કરી દેતા હોઈએ છીએ. એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો અમે એમને તરત જ સોલ્યુશન લાવતા હોઈએ છીએ. તાજું તમને ઉદાહરણ આપું તો હમણાં ફેબ્રુઆરી માર્ચની અંદર કોરોના પેન્ડેમિક, જેને આપણે કોરોના કાળ કહીએ છીએ ગુજરાતીમાં, તો કોરોના કાળ દરમિયાન પણ સ્ટુડન્ટના પેરેન્ટ્સ વાલી બધા જ બહુ ટેન્શનમાં હતા કે વિદેશની અંદર અમારા દીકરા દીકરી છે તો ત્યાં સેફ છે કે નહીં. તો અમે એમને ટાઈમ ટુ ટાઈમ બધી માહિતી આપતા હતા કે આપના દીકરા દીકરી ત્યાં સેફ જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને જો કંઈ ચિંતા કરવા જેવું છે તો અમે કરીશું અને અમે એ જે ચિંતા છે એને અમે વાચા આપીશું. અમારા જે સ્ટુડન્ટ છે યુક્રેન ફિલિપાઇન્સથી અહીંયા જ્યારે ભારત પાછા આવ્યા તો એ જ્યારે ફોર એક્ઝામ્પલ ફિલિપાઇન્સથી આવ્યા ત્યારે મલેશિયા આવ્યા, મલેશિયાથી સિંગાપુર આવ્યા, સિંગાપુરથી ઇન્ડિયા આવ્યા. તો બધી જ વસ્તુમાં અમે એમની સાથે સંપર્કમાં હતા અને આખો જે પ્રોબ્લેમ હતો એ અમે સોલ્વ કરેલો, જે અમારા બધા વિદ્યાર્થીને ખબર જ છે. અને અમારા એક વિદ્યાર્થી અહીંયા આવેલા છે જે આપને આ બધી વસ્તુની માહિતી આપશે. તમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેકનો. કાંઈ પણ ઠંડુ કે 55 કલાકે બ્રેક બાદ સ્વાગત છે આપનું. આજે આપણે વાત કરી રહ્યા છે વિદેશમાં MBBS કરવા વિશે. સરસ કામગીરી કહી શકાય. હવે એ પ્રશ્ન આપથી જાણવા માંગીશ જે ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે સ્ટડી કરતા હોય તે દરમિયાન અને ભારત આવી જાય ત્યારે તમે કઈ રીતે તેમને સપોર્ટ કરો છો અને જે સપોર્ટ કરો છો તે કેટલું મદદરૂપ સાબિત થાય છે? ચોક્કસપણે આની પણ હું આપને માહિતી જરૂર આપીશ. ધારો કે અમારા કોઈ સ્ટુડન્ટ છે, ધારો કે બેલીઝ છે, ફિલિપાઇન્સ છે કે યુક્રેન છે, ત્યાંથી હમણાં કોરોના કાળ ચાલે છે એટલે લગભગ બધા વિદ્યાર્થી પાછા ઇન્ડિયા આવી ગયા છે. ધારો કે અમે અમદાવાદમાં વધારે પ્રેક્ટિસ કરીએ છીએ, તો અમદાવાદમાં અમે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છીએ, જ્યાં અમારી પ્રેક્ટિસ ચાલુ છે, કે અમારા જે ફ્રેન્ડ્સ છે, જે ડોક્ટર્સ છે, લગભગ અમારે અમદાવાદની અંદર 15 થી 20 એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે જ્યાં અમારા કલીગ્સ જોબ કરે છે, કાંઈ એમની પોતાની હોસ્પિટલ છે. તો અમારા વિદ્યાર્થી જ્યારે ત્યાંથી સેકન્ડ યર, થર્ડ યર કે ફોર્થ યરના વિદ્યાર્થી અત્યારે કોરોના કાળમાં અહીંયા જ્યારે પાછા આવી ગયા છે તો એમને જે પ્રેક્ટિકલ અનુભવ ત્યાં નથી મળતો વિદેશની અંદર અને કાં કોઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ખબર નથી પડતી, તો અમે અમારી હોસ્પિટલની અંદર OPDમાં કે ઓપરેશન થિયેટરમાં કે ICUમાં જે બી સબ્જેક્ટમાં એમને તકલીફ હોય એ અમે એમને પ્રેક્ટિકલ અમારી હોસ્પિટલની અંદર પેશન્ટ્સ અને બધી પ્રેક્ટિકલ પ્રોસેસ દેખાડીએ છીએ, જેથી કરીને એમને બધી જ તકલીફો દૂર થઈ જતી હોય છે. એટલે અમારો 360 ડિગ્રી સપોર્ટ અમારા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને હોય છે કે આપ વિદેશથી આવો છો, અમદાવાદ રહ્યો છો, બરોડા રહ્યો છો કે સુરત રહ્યો છો કે આજુબાજુના કોઈ જિલ્લામાં રહ્યો છો, તો જ્યાં પણ અમારા કલીગ ડોક્ટરની હોસ્પિટલ કે OPD હોય ત્યાં અમે અમને કહેતા હોઈએ છીએ કે આપ OPD કે હોસ્પિટલની અંદર આવો, ચોક્કસ આપના ટાઈમે આવો, આપના પ્રશ્ન લઈને આવો, અમે તમને એમાં થિયોરેટિકલ પ્લસ પ્રેક્ટિકલ બધી જ રીતના અમે તમને સમજણ પૂરી પાડીશું. આ અમારો એમને સપોર્ટ રહેતો હોય છે જ્યારે ઇન્ડિયા પાછા આવે ત્યારે.
ખૂબ સરસ વાત કહી ડોક્ટર કૃષ્ણા સિંહે કે ફક્ત આંગળી ચીંધવાની નથી પરંતુ જવાબદારી લેવાની છે મંઝિલ સુધી પહોંચાડવાની. અને ટીવી સ્ક્રીન પર આપ જે આ શખ્સોને જોઈ રહ્યા છો તેમણે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને મંઝિલ સુધી પહોંચાડ્યું પણ છે. તો ફિલિપાઇન્સની એમિલિયો એગ્નાલ્ડો મેડિકલ કોલેજ છે કે જ્યાંના વિદ્યાર્થી ઋતુલ આપણી સાથે છે, તે પણ પોતાનો અનુભવ આપણી સાથે શેર કરશે. ઋતુલ, આપ જણાવશો આપનો સમગ્ર અનુભવ કેવો રહ્યો અભ્યાસથી લઈને અત્યાર સુધીનો? જી જરૂરથી હું તમને જણાવવા માંગીશ. સૌપ્રથમ મારા નીટનો અનુભવ વિશે હું તમને જણાવવા માંગીશ કે મેં જ્યારે પ્રથમ વખત નીટ આપી ત્યારે મારો એટલો સારો સ્કોર નહોતો થઈ શક્યો, તો તે મેં વધારે પ્રિપરેશન કરીને નીટ આપવા માટે મેં એક વર્ષ ડ્રોપ લીધો હતો અને મેં ફરી વખત નીટ આપી. પરંતુ ફરી વખત નીટ આપવા છતાં મારે મારી મનપસંદ કોલેજ મળી શકી નહોતી. પરંતુ મારો ગોલ હતો કે મારે બેસ્ટ મેડિકલ એજ્યુકેશન લેવું છે. અને કારણ કે આપણે જ્યારે પીજીનો ગોલ હોય ત્યારે ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપણે આપવાની હોય અને એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપતા હોય ત્યારે આપણે એમબીબીએસનો બેઝ છે ઘણો સ્ટ્રોંગ જોઈતો હોય છે. તો એના માટે મારો ગોલ હતો કે મારે બેસ્ટ મેડિકલ કોલેજ જે ચૂઝ કરવી છે અને એની અંદર એડમિશન લેવું છે. તો તેના માટે મારો સંપર્ક ડૉક્ટર કૃષ્ણાસિંહ અને ડૉક્ટર જય સર સાથે થયો અને તેમને મને કન્ટ્રી કરતાં વધારે જે યુનિવર્સિટી છે એની પર ભાર આપી અને મને યુનિવર્સિટી સિલેક્ટ કરવા કહ્યું. કારણ કે કન્ટ્રી આપણને ખાલી ફૂડ એકોમોડેશન, વાતાવરણ અને સેફટી સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, જ્યારે યુનિવર્સિટી એ આપણને એજ્યુકેશન પૂરું પાડે છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે જ્યારે આપણે ફોરેનમાં એજ્યુકેશન લેવા જતા હોઈએ ત્યારે. જી બિલકુલ. તો સ્ટડીમાં એજ્યુકેશનની જો વાત કરવામાં આવે તો ફિલિપાઇન્સમાં એજ્યુકેશનનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓકે, જેવું જરૂરથી જણાવવા માંગીશ કે ફિલિપિન્સમાં એ યુએસ બેઝ એજ્યુકેશન ધરાવતી કન્ટ્રી છે. જેમ યુએસ બેઝ એજ્યુકેશન સિસ્ટમ એ અત્યારે આખા વિશ્વમાં વન ઓફ ધી બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ છે, જેમાં આપણને પ્રેક્ટિકલ પર વધારે ફોકસ કરવામાં આવે છે એઝ કમ્પેર ટુ થિયરી. જ્યારે કોઈ બી થિયરી ટોપિક છે એ આપણને સરળતાથી સમજાવવામાં આવે છે જ્યારે આપણે કોઈનો પ્રેક્ટિકલ કરેલો હોય. અને તે ઉપરાંત અમારી જે ફેકલ્ટી, જે પ્રોફેસર્સ અમને ભણાવવામાં આવે છે તે બધા પીજી લેવલના ફેકલ્ટી હોય છે, જે અમને એકલું કોર્સમાં આવતું જે ટોપિક છે એ જ નહીં પરંતુ તેની ઉપરાંત બીજા ઘણા ટોપિક પણ અમને શીખવાડતા હોય છે, જેના કારણે અમારું નોલેજમાં વધારો થાય. તે ઉપરાંત અમારી કોલેજ સાથે બીજી 7 હોસ્પિટલ સંકળાયેલી છે, જેમાં આપણને અલગ અલગ રોટેશન અને ક્લિનિકલ રોટેશન, ઇન્ટર્નશીપને વગેરે શીખવાડવામાં આવે છે અને કરાવવામાં આવે છે, જેના કારણે આપણને વધુમાં વધુ કેસ સ્ટડી જોવા મળે છે. તે ઉપરાંત ઇન્ડિયા અને ફિલિપિન્સનું જે વેધર કન્ડિશન છે બિલકુલ સિમિલર છે, તેના કારણે જે ડિસીઝ કન્ડિશન હોય છે તે પણ એકદમ સિમિલર હોય છે. એટલે આપણે જ્યારે ઇન્ડિયા પાછા આવીએ તો આપણે નવા ડિસીઝ કે કોઈ અલગ ડિસીઝ શીખવાની જરૂર પડતી નથી. જે આપણે ત્યાં પ્રેક્ટિકલ કરીને આવ્યા છે અને જે શીખીને આવ્યા છે એ જ અહીંયા આપણે પરફોર્મ કરવાના હોય છે. ત્યાં સિક્યુરિટી સિસ્ટમમાં હોસ્ટેલમાં ફોર બેરિયર સિક્યુરિટી હોય છે, જેમાં આપણે આઈડી કાર્ડ વગર ઓર કોઈ બહારના વ્યક્તિને અંદર આવું છે, પેરેન્ટ્સ હોય કે એજન્ટ હોય કે કોઈ પણ, તો તેમને આઈ કાર્ડ આપવામાં આવે છે. જો આઈ કાર્ડ હોય તો જ એમને એન્ટ્રી આપવામાં આવે છે. એટલે આપણને સેફટી પણ ઘણી સારી રીતે મળી રહે છે. અને ફિલિપિન્સમાં પ્રેક્ટિકલ નોલેજ બહાર વધુ ફોકસ અને લેબ વર્ક વધારે સારી રીતે કરવામાં આવે છે. ઋતુલ, આપ શ્રી મેડિકલ એજ્યુકેશન સાથે જોડાયા, આપનો અનુભવ કેવો રહ્યો? જી, જ્યારે હું શ્રી મેડિકલ એજ્યુકેશન સાથે જોડાયો ત્યારે તેમણે મને ઘણી બધી યુનિવર્સિટી અને કોલેજ વિશે માહિતી આપી હતી. તેમાંથી મેં એમિલિયો એગ્નાલ્ડો મેડિકલ કોલેજ ચૂઝ કરી અને એમને મને એમાં જે પ્રમાણે કહેલું એના કરતાં ઘણું સારું મને ત્યાં જોવા મળ્યું કે જે વ્યવસ્થા હતી તે ઘણી વધારે સારી હતી, જે એજ્યુકેશન હતું એ વધુ સારી રીતે આપવામાં આવતું હતું. તે ઉપરાંત જ્યારે અમે કોરોના કાળમાં અહીંયા પાછા આવ્યા ત્યારે તેમણે મને ઓનલાઈન CME વેબિનાર અને અલગ અલગ જગ્યા પર ઇન્વાઇટ કર્યા અને મને એ જોઈન કરાવ્યા કે જેના કારણે મને વધુ પ્રેક્ટિકલ નોલેજ અને એડવાન્સ નોલેજ મળી રહે. તદુપરાંત એ બી જેવો હોસ્પિટલમાં કાર્યક્રમ છે તે હોસ્પિટલમાં મને પ્રેક્ટિસ માટે બોલાવ્યા, ત્યાં મને અલગ અલગ ડિસીઝ કેસ બતાવ્યા અને તે મને જણાવ્યા કે કેવી રીતે વર્ક થાય છે અને તે બધું. તે મને એના કારણે ઘણું બધું પ્રેક્ટિકલ નોલેજ એડવાન્સમાં મળ્યું. તદુપરાંત આ વખતે જે MCIનું રિઝલ્ટ આવ્યું તેમાં મારા ઘણા બધા સિનિયર્સ જેઓ MCI આપી હતી તેમાં મોટી સંખ્યામાં એ લોકોએ MCIની એક્ઝામ પાસ કરી છે અને એમિલિયોને ટોપ કોલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને MCIના રિઝલ્ટ જાણ્યા પછી હું અને મારા પેરેન્ટ્સ ઘણા સંતુષ્ટ છે કે અમે જે કોલેજ સિલેક્ટ કરી હતી એ બેસ્ટ કોલેજ છે ફિલિપિન્સની. ડોક્ટર જય, તમારા મત મુજબ MBBS અબ્રોડ એટલે શું? MBBS અબ્રોડ એટલે શું, અથવા તો એવું પણ કહી શકાય કે વાય MBBS અબ્રોડ, અબ્રોડમાં શું કામ? એનું સિમ્પલ રીઝન છે. તમને ગુજરાતની જ વાત કરીએ તો 72,000 સ્ટુડન્ટે નીટની એક્ઝામ આપી એક જ સપના સાથે કે મારે MBBS ડૉક્ટર બનવું છે. અને તમે બધા જાણો છો કે આ ખાસ કરીને COVID-19ની સિચ્યુએશનમાં ડૉક્ટર્સની વેલ્યુ લોકોને સમજાય કે ડૉક્ટરની વેલ્યુ કેટલી છે. જ્યારે આપણા જ ઘર આંગણે એમ્બ્યુલન્સનું સાયરન વાગ્યું ત્યારે તો આ એટલી બધી ડૉક્ટરની જરૂરત હોવા છતાં પણ આપણી અહીંયા ઇન્ડિયાની અંદર અને ગુજરાતની અંદર કોલેજોની કમી, એટલે MBBS અબ્રોડ. કોલેજની કમી એટલે એવું કહી શકાય કે ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોલેજ કેટલી તમે લોકો જાણો છો, કોર્પોરેટ કોલેજ કેટલી અને બધી જ બાકી પ્રાઇવેટ કોલેજીસ છે.
તો પ્રાઇવેટ કોલેજ જે છે એનું તમે પર યરની તમે ફીસ જોશો તો 12 લાખથી માંડીને 18 લાખ પર યર, દર વર્ષે તમે 18 લાખ કોલેજની ફી એક સામાન્ય મીડિયમ વર્ગના કોઈ પણ વ્યક્તિને ના પોસાય. એટલા માટે MBBS અબ્રોડ. MBBS અબ્રોડની અંદર ઘણા કન્ટ્રી એવા છે કે જ્યાં ખાલી 18 lakhs કે 20 lakhsની અંદર તમે પોતાનો MBBSનો કોર્સ તો કમસે કમ કમ્પ્લીટ કરી શકો છો. અને MBBS કર્યા પછી જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવશે તો ઇન્ડિયાને જ ફાયદો થવાનો છે. આજે અત્યારની ડેટની વાત કરીએ તો 1.5 lakhs, 1.5 લાખથી પણ વધારે સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી બહાર સ્ટડી કરી રહ્યા છે. તો ગવર્મેન્ટને એ સજેશન પણ છે કે જો આપણે અહીંયા ઇન્ડિયાની અંદર જો કોલેજની સંખ્યા વધારવામાં આવે, ખાસ કરીને ગવર્મેન્ટ કોલેજ, એવું પણ કરી શકાય કે ઇન્ડિયાની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ જે 500 બેડ છે, 1000 બેડની હોસ્પિટલ્સ થઈ રહી છે, એ હોસ્પિટલ્સને 50 સીટની એક કોલેજ તરીકે આપવામાં આવે કે જ્યાં પ્રેક્ટિકલ નોલેજ પણ સ્ટુડન્ટને મળે, એ સ્ટડી પણ કરી શકે. તો આ સીટોના અભાવને કારણે દરેક સ્ટુડન્ટને અત્યારે ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરવા માટે MBBS કરવા માટે અબ્રોડ જવું પડે છે. એટલે આ MBBS અબ્રોડની અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે. ડોક્ટર જય, ડોક્ટર કૃષ્ણાસિંહ અને ઋતુલ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માર્ગદર્શન અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે. આજની અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.